ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે 3 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે। આ માટે ગઈકાલે દિલ્હીમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એઆઈસીસી જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે એક બેઠક હતી। તો બીજી તરફ વિધાનસભામાં પક્ષના નેતા માટે 2 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે। આમ હવે કેન્દ્રીય નેતૃત્વ સોમવાર સુધીમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ખૂબ મોટા ફેરફાર કરી શકે છે। તો આવો જાણીએ કોંગ્રેસ ગુજરાતમાં પોતાના કયા રેસના ઘોડાને બનાવશે પ્રદેશ પ્રમુખ। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ પ્રમુખના પદ માટે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે। એક તરફ પાટીદાર સમાજે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં પક્ષના નેતા માટે પોતાનો દાવો કર્યો છે, તો બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના પક્ષના નેતા માટે પોતાનો દાવો કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ કરી નાખ્યો છે। તો હવે કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખના પદે નિમણૂક કરવા માટે 3 નામોની પેનલ તૈયાર કરી છે। આ 3 નામોની પેનલમાં છે ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા અને લાલજી દેસાઈ। આ બધામાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। તે સિવાય બનાસકાંઠાના એમપી ગેનીબેન ઠાકોરનું નામ પણ પેનલમાં છે, સાથે જ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાનું નામ પણ પેનલમાં છે। તો હવે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ માટે 2 નામોની પેનલ છે। એક છે પાટણના એમએલએ કિરીટ પટેલ અને બીજું નામ છે દાણી લીમડાના એમએલએ શૈલેષ પરમારનું। સાથે જ એવી વાત પણ બહાર આવી છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીઓ માટે બનાસકાંઠાના એમપી ગેનીબેન ઠાકોરને સીએમ પદનો ચહેરો જાહેર કરી શકાય છે। ગઈકાલે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે દિલ્હીમાં જે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના એક અગ્રણી સાથે વ્યક્તિગત સંવાદ એટલે કે વાતચીત કરી હતી। આ વ્યક્તિગત વાતચીતમાં રાહુલ ગાંધીએ દરેક નેતાને 2 સવાલ પૂછ્યા હતા। પહેલો સવાલ, તમારા સિવાય અને તમારા સમાજ સિવાય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે કોણ લાયક છે એવું એક નામ આપો। બીજો સવાલ, બનાસકાંઠાના એમપી ગેનીબેન ઠાકોરને 2027ની વિધાનસભાની ચૂંટણીઓ માટે મુખ્યમંત્રીનો ચહેરો બનાવી શકાય કે કેમ। આ બધા જ વચ્ચે શક્તિસિંહ ગોહિલને રાજીનામું પાછું ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું અને કેન્દ્રીય નેતૃત્વએ એવો આગ્રહ પણ કર્યો હતો કે તેઓ 2027ની વિધાનસભાની ચૂંટણીઓ સુધી પ્રદેશ પ્રમુખના પદે યથાવત રહે, પરંતુ તેઓ પોતાના રાજીનામા પર અડગ રહ્યા હતા। હાલમાં એક સમાચાર પાક્કા છે કે આગામી ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજના છે, તો હવે કોંગ્રેસ પાટીદાર સમાજને ગુજરાત વિધાનસભાની અંદર પક્ષના નેતાનું પદ આપી શકે છે। આમ કોંગ્રેસ ઓબીસી અને પાટીદાર સમાજનું એક જે સમીકરણ છે એ 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા બેસાડી શકે છે। તાજેતરમાં જ કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરેલી છે અને હવે આ મહિનાના અંતમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે અને ગુજરાત આવીને તેઓ તમામ જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપવાના છે। તો તે પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદ માટે સાથે જ વિધાનસભાના પક્ષના નેતા માટે નામો જાહેર કરી શકે છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। તમારું શું માનવું છે કે ગુજરાતમાં કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ કોને બનાવવા જોઈએ, સાથે વિધાનસભામાં પક્ષના નેતા કોને બનાવવા જોઈએ? તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।